તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં તો સાપ્તાહિક બજાર પર નજર કરીએ તો જુઓ આ સપ્તાહે બજાર તમને થોડા મિશ્ર રહેતા જોવા મળ્યા છે। નિફ્ટી અને સેન્સેક્સની અંદર ઓલમોસ્ટ 0.5% ઘટાડો આવતો જોવા મળ્યો। નિફ્ટી બેંક પણ આ સપ્તાહે તમને ખાસો એવો ઘટતા જોવા મળ્યો છે 1.8% જેટલો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ આ સપ્તાહ માટે સારા રહ્યા છે। જુઓ મિડ કેપ આ સપ્તાહે લગભગ 0.5% જેટલો વધ્યો છે, તો સ્મોલ કેપમાં 1.8%નો ઉછાળો આ સપ્તાહે આવ્યો છે। પરંતુ આજના દિવસે બજારમાં તમને ખાસું એવું દબાણ આવતું દેખાયું। નિફ્ટી આજના દિવસે 25,000ની નીચે સરક્યો અને તમને ક્લોઝિંગ પણ છે આજે 25,000ની નીચે જ આવ્યું છે। જો 24,968 પર ક્લોઝિંગ આવ્યું। 500 પોઈન્ટમાં સેન્સેક્સનો ઘટાડો આવ્યો। 550 પોઈન્ટની અંદર લગભગ નિફ્ટી બેંકની અંદર ઘટાડો આપણને જોવા મળ્યો, એટલે અહીંયા આપણને એક મોટું દબાણ આવતું જોવા મળ્યું। આ સાથે જ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે દબાણ તરફી જ કારોબાર જોવા મળ્યું છે અને અહીંયા પણ આજે લાલ નિશાનની અંદર ક્લોઝિંગ આવ્યું છે। હવે આજે કયા સેક્ટર તમને ઘટતા દેખાયા તો ડિફેન્સ સેક્ટરની અંદર આજે તમને સૌથી મોટી વેચવાલી આવતી જોવા મળી। જો 2.5% જેટલું ડિફેન્સ સેક્ટર ઘટ્યું। આ ઉપરાંત તમને ફિન નિફ્ટી, સરકારી કંપનીઓ, સરકારી બેંક આ બધી જગ્યાએ તમને ઘટાડો આવતો દેખાયો, પરંતુ જે તેજી હતી તેમાં માત્ર 2 સેક્ટર હતા। એક મેટલ સેક્ટરમાં થોડી ઘણી પોઝિટિવિટી રહી અને આઈટી ફ્લેટ ટુ પોઝિટિવ આપણને ખાસ કરીને બંધ રહેતું જોવા મળ્યું। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં ઘટાડો આવતો દેખાયો એમાં એક્સિસ બેંક મહત્વનું હતું, કારણ કે પરિણામ ઘણા નબળા હતા। અહીંયાથી અસેટ ક્વોલિટી નબળી પડતી દેખાય, એને કારણે 5.25%નો ઘટાડો આવ્યો। શ્રીરામ ફાઇનાન્સ 3% જેટલો ઘટ્યો। બીઈએલ, એચડીએફસી બેંક અહીંયા પણ આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો, પરંતુ જ્યાં તેજી રહી આપણને ત્યાં જુઓ ખાસ કરીને વિપ્રોનું કાઉન્ટર પરિણામ અનુમાન મુજબ રહ્યા, એટલે બજારે થોડીક આજે તેજી દર્શાવી। બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, નેસ્લે ઇન્ડિયા જેવા કાઉન્ટર આજે પોઝિટિવિટી સાથે બંધ થયા। જ્યાં આગળ આજે આપણને મિડકેપના ફ્રન્ટ પરથી દબાણ આવતું દેખાયું। ભારત ડાયનામિક્સનો સ્ટોક લગભગ 4% જેટલો ઘટ્યો છે। વારી એનર્જીસ, કોચિન શિપયાર્ડ, ઓલા ઇલેક્ટ્રિકમાં પણ એક દબાણ જોવા મળ્યું, પરંતુ આજે જ્યાં તેજી હતી ત્યાં આગળ એનએમડીસી અને સેલ જેવા મેટલ કાઉન્ટર હતા કે થોડી ઘણી મજબૂતી જોવા મળી। આ ઉપરાંત ટાટા કમ્યુનિકેશનમાં પણ પરિણામ બાદ તેજી રહી અને એલએનટી ફાઇનાન્સ પણ એક તેજી સાથે બંધ થયો છે। હવે ખાસ કરીને આપણે 25,000ના લેવલને આજે બ્રેક કરી લીધા છે સાપ્તાહિક ધોરણે, એટલે હવે અહીંયાથી 24,800નો જે સપોર્ટ છે એ મહત્વનો સપોર્ટ બની જશે, એટલે એના પર હવે ધ્યાન રાખવાનું છે। પરંતુ ઉપરમાં હજી પણ 25,200નું એક રેઝિસ્ટન્સ રહેલું છે, એટલે હવે થોડો સમય માટે 24,800, 25,200 આ એક રેન્જ તમને બજારની અંદર પ્લે થતી જોવા મળી શકે છે।